હેલો એવરીવન, વેલકમ બેક. આજે આપણે લોકો માસિક સ્ત્રાવ અને માસિક સ્ત્રાવના સ્વચ્છતા વિશે ડિસ્કશન કરીશું. એ બહુ મોટો અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે ઘરમાં બહુ બધા લોકો, બહુ બધી દીકરીઓને પોતાના મમ્મી પપ્પા એમના વિશે શીખવાડતા નથી, પરંતુ આના વિશે જાણવું બહુ જરૂરી છે. તો સૌથી પહેલાં માસિક શું છે? તો માસિક સ્ત્રાવ એટલે કે એ મોટા ભાગે નોર્મલી 12 થી 15 વર્ષની દીકરીઓમાં આવે છે. બહુ પણ આજકાલ એ 10 વર્ષની દીકરીઓમાં પણ ચાલુ થઈ જાય છે. હવે જો નોર્મલ વયસ એની 10 થી 15 વર્ષ છે, પણ જો માસિક સ્ત્રાવ 15 વર્ષથી ઉપરની એજ થાય તો પણ ના આવે, કે નાની વયમાં એટલે કે 8 વર્ષની દીકરીમાં આવી જાય તો તમારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે. એ જ રીતે માસિક કેમ આવે છે અને કેવી રીતે આવે છે? તો માસિક નોર્મલી જે આપણા ગર્ભાશયનું અસ્તર છે એમાંથી બહુ બધા કોષો અને પેશીઓ સ્ટ્રેટ થાય છે, અને એના લીધે દર મહિને માસિક એ સ્ટ્રેટ થવાના કારણે માસિક આવે છે. નોર્મલી માસિક આવવાનો ટાઈમ 28 દિવસનો હોય છે, એ એવરેજ ટાઈમ છે, અને એ માસિક 5 દિવસ સુધી રહે છે. મોટાભાગના લોકોમાં માસિક 20 થી 30 ml આવે છે, પણ જો 80 ml થી વધારે એટલે કે નોર્મલી 3 ચમચીથી વધારે આવે તો પણ તમારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે. અને માસિક બહુ ઓછું એટલે કે ખાલી ડોટ જેવું કે ટપકા જેવું દેખાતું હોય તો પણ ડૉક્ટરને બતાવવું જરૂરી છે. એ જ રીતે માસિક 5 દિવસથી વધારે આવે કે વધારે પડતું આવતું હોય તો પણ માસિકના માટે ડૉક્ટરને બતાવવું જરૂરી છે. હવે માસિક એ એના માસિકમાં બહુ બધા લોકોને લક્ષણો હોય છે, જેવા કે બહુ બધા લોકોને દુખાવો પેટમાં થતો હોય છે, કમરમાં દુખાવો, પેઢામાં દુખાવો, કે પછી બહુ બધા લોકોને કબજિયાત, જાડા, માથું દુખવું, કે પછી પેટમાં ગોટાળા વળવા. તો આ બધા બહુ સામાન્ય લક્ષણો છે, પણ જો તમે એને સહન ના કરી શકતા હોય અને એનાથી વધારે એક્સટેન્ટમાં હોય તો પણ ડૉક્ટરને મળી અને એના વિશેની સારવાર કરવી બહુ જરૂરી છે. આગળના માસિકમાં શું સ્વચ્છતા જાળવવી જોઈએ અને કેવી રીતે જાળવવી એ માટે આપણે આપણા આગળના એપિસોડમાં જાણીશું. થેન્ક યુ સો મચ. તમારા માટે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.